ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર। 2024નો જનાદેશ સ્પષ્ટ છે। ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે। ભાજપને 240 તો એનડીએને 292 બેઠકો મળી છે। દિલ્હીમાં આજે એનડીએની મહત્વની બેઠક મળશે। ગુજરાતના જીતેલા 25 સાંસદો દિલ્હી જવા રવાના થશે। ભાજપના વિજેતાઓ આજે બેઠકમાં ઉપસ્થિત રહેશે। પીએમ મોદીએ સતત ત્રીજી વાર એનડીએ પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો છે। ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયનો નવો અધ્યાય લખાશે। ભાજપ મુખ્યાલય પર જીતના જશ્ન માટે પહોંચેલા પીએમ મોદીએ કહ્યું છે કે અમારી સામે વિકસિત ભારતનો એક સંકલ્પ છે। તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દેશમાં મોટા નિર્ણયો લેવા માટે એક નવો અધ્યાય લખાશે। જનાદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ પૂર્ણ બહુમત નથી મળ્યું। જ્યાં 2 વાર સુધી સતત ભાજપને પોતાના જ દમ પર બહુમત મળ્યું હતું, ત્યાં આ વખતે ઇન્ડિયા ગઠબંધનને પણ તક મળી છે અને એનડીએ 300 પારને પણ નથી સર કરી શકી। તો 2024ના જનાદેશમાં આ વખતે હિન્દી ભાષી રાજ્યોમાં જબરદસ્ત નુકસાન થયું છે, જેમાં ખાસ કરી ઉત્તર પ્રદેશમાં ભાજપને પાછલી ટર્મ કરતાં 30 બેઠકો ઓછી મળી છે। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે। ઉત્તર પ્રદેશમાં રામ મંદિરનો મુદ્દો ન ચાલ્યો, ન બરાબર રહ્યો અને ભાજપ અયોધ્યામાં જ ચૂંટણી હારી ગઈ છે। તો પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનર્જીના ગઢને પણ ભેદી શકી નથી। આ વખતે મમતાએ પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો જીતી છે। ભાજપને 240 તો એનડીએને 292 બેઠકો મળી છે। દિલ્હીમાં આજે એનડીએની મહત્વની બેઠક મળશે। આજે બેઠક મળવાની છે। ગુજરાતના જીતેલા 25 સાંસદો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। દિલ્હી જવા રવાના થશે। ભાજપના વિજેતાઓ આજે બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। 2024નો આ જનાદેશ સ્પષ્ટ થયો છે। ભાજપ સૌથી મોટી પાર્ટી તો બની છે, પરંતુ બહુમતી નથી મળી। દિલ્હીમાં આજે એક મહત્વની બેઠક મળશે અને તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો લોકસભા પરિણામનું એન્ડ ફેક્ટર જે છે, નાયડુ અને નીતિશ પર હવે નમોની ત્રીજી ઇનિંગ છે। એટલે સરકાર બનાવવામાં કિંગ મેકર રહેશે એન્ડ ફેક્ટર। ચૂંટણી પરિણામનું એન ફેક્ટર। નાયડુ નીતિશ પર નિર્ભર સરકાર। એનડીએને વલણોમાં બહુમત, પરંતુ સરકાર બનાવવામાં કિંગ મેકર રહેશે એન ફેક્ટર। એન એટલે નીતિશ કુમાર અને એન એટલે ચંદ્રબાબુ નાયડુ। નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને બહુમતી તો મળી છે, પરંતુ તેમની પ્રધાનમંત્રી તરીકેની ત્રીજી ઇનિંગ હવે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના નિર્ણય પર નિર્ભર છે। આમ તો બંને પાર્ટીઓ એનડીએમાં સામેલ છે, પરંતુ જો બંને પાર્ટી ખસી જાય તો એનડીએને બહુમત માટે પણ ફાફા પડી જાય, કારણ કે વલણો પ્રમાણે નીતિશ કુમારની જેડીયુને 14 અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને 16 બેઠક મળી રહી છે। આમ આ બંને પક્ષોએ કુલ 30 બેઠકો પોતાના નામે કરી છે। બીજી તરફ વલણો મુજબ એનડીએ પાસે કુલ 295 બેઠકો છે, જેમાંથી 30 સીટ ઘટાડી દઈએ તો એનડીએ પાસે વધે 265 બેઠક, જે 272ના બહુમતીના જાદુઈ આંકડાથી દૂર રહી જાય। આમ એનડીએ માટે હાલ તો નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી કિંગ મેકર સાબિત થવાની છે। સૂત્રોનું માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત પણ કરી છે। આ ઉપરાંત વિગતો એવી પણ મળી રહી છે કે જીતનરામ માંઝી સાથે અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમની પાસે માત્ર 1 સીટ છે। આવી સ્થિતિ જોઈને ઇન્ડિયા ગઠબંધન પણ મોજમાં આવી ગયું છે અને રણનીતિ બનાવી રહ્યા છે। જોકે જેડીયુ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે તેઓ એનડીએથી અલગ નહીં થાય, પરંતુ આ તો રાજકારણ છે। જ્યાં સુધી સરકાર ન બને ત્યાં સુધી આ તમામ વાતો અટકળો જ છે।
2024ના જનાદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ પૂર્ણ બહુમત નથી મળી. જ્યાં 2 વાર સુધી સતત ભાજપને પોતાના જ દમ પર બહુમત મળ્યું હતું, ત્યાં આ વખતે ઇન્ડિયા ગઠબંધનને પણ તક મળી છે. 2019માં જ્યાં કોંગ્રેસ વિપક્ષની ભૂમિકાની પાર્ટી સુધી પણ નહોતી પહોંચી શકી, ત્યાં 2024ના પરિણામમાં 100 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની છે. જોકે એનડીએ 300 પારને પણ નથી કરી શકી સર, જેને લઈને 100 બેઠકો જીતનારી કોંગ્રેસે પણ કેન્દ્રમાં સરકાર બનાવવા દોડધામ શરૂ કરી છે. આજે સાંજે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓ જોડાઈ શકે છે. ચૂંટણી પરિણામ બાદ હવે ઇન્ડિયા ગઠબંધનની શું રણનીતિ હશે તેના પર વિચાર વિમર્શ કરાશે. સૂત્રોના મતે કેન્દ્રમાં સરકાર બનાવવાની સંભાવના પર પણ ગઠબંધનના નેતાઓ મંથન કરી શકે છે. કોંગ્રેસે પણ ભાજપની જેમ જેડીયુ ટીડીપીના નેતાઓનો સાથ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે, અને જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો ભાજપ બાદ કોંગ્રેસની નજર હવે એન ફેક્ટર પર મંડાઈ છે, જેને લઈને હાલ તો ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ પાસે સત્તાની ચાવી આગવી ગઈ છે અને આવી પણ ગઈ છે. ત્યારે આ બંને નેતાઓ પર સમગ્ર દેશની નહીં, પરંતુ ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પણ નજર છે. દિલ્હીમાં ભાજપના જીતેલા સાંસદોની બેઠક છે, તો સાંજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક છે, અને તેથી દિલ્હીમાં આજે દેશભરના સાંસદો અને ઘટકક્ષોના નેતાઓ પહોંચશે. ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ નથી થઈ શક્યું. એક બેઠકના કારણે હેટ્રિકથી ચૂકી ગયું છે. ભાજપે આ વખતે દરેક બેઠક પર 5 લાખની લીડનો પણ ટાર્ગેટ રાખ્યો હતો. જો કે તેમાં દરેક બેઠક પર નહીં, પરંતુ થોડી ઘણી બેઠકો પર લીડ જાળવી રાખવામાં સફળતા મળી છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. એટલું જ નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક પર 5 લાખ મતથી લીડની જીતનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ તે ટાર્ગેટ બધી બેઠકો પર સિદ્ધ થતો નથી લાગી રહ્યો. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડ્યા છે. અમિત શાહ અને પાટીલે 75% વોટ શેર મેળવ્યો છે. અમિત શાહ અને CR પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા તેમ તેમ તેમની લીડ વધતી ગઈ. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટણી લડી રહ્યા છે. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો. ગુજરાતમાં ભાજપને 3 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ, વડોદરાથી નવો ચહેરો ડોક્ટર હેમાંગ જોશીને 5 લાખ કરતા વધુની લીડ મળી છે. જ્યારે ભાજપે 6 બેઠકો પર 4 લાખથી વધુની લીડ મેળવી છે, જેમાં પંચમહાલથી રાજપાલસિંહ યાદવ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા અને રાજકોટથી પરસોત્તમ રૂપાલાને 4 લાખથી વધુની લીડ મેળવી છે. જ્યારે 3 બેઠક પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ અને ભરૂચથી મનસુખ વસાવાએ 1 લાખથી વધુની લીડ મેળવી વિજય મેળવ્યો છે. લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ. 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ. 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી. બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સુરત, ગાંધીનગર, વડોદરા અને નવસારી તેમ 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવી જીત મેળવી હતી. જ્યારે 2019માં 9 બેઠકો પર 4 લાખ કરતા વધુની લીડથી જીત મેળવી હતી. મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે, અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે
એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર પણ કોંગ્રેસ ફાવી નહીં. આ 8 બેઠકો પર સરેરાશ 55.44% મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું, છતાં પણ ભાજપ અહીં પણ સારી એવી લીડ જાળવી રાખવામાં સફળ થયું છે. તો વલસાડમાં ધવલ પટેલની જીત થઈ છે. 2,15,000થી વધુ મતથી જીત થઈ છે. જીતનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપ્યો છે. અથાગ મહેનતથી ભવ્ય જીત મળી છે તેવું જણાવ્યું. વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલનો 2,15,000થી વધુ મતોની લીડથી વિજય થયો છે. ધવલ પટેલ અત્યારે આપણી સાથે છે, એમની સાથે સીધી વાત. ધવલભાઈ, શું કહેશો? જીતનો કઈ રીતના સ્વીકારો છો અને શ્રેય કોને છે? આ શ્રેય અમારી જીતનો કોઈને જાય છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને જાય છે, અમારી ચૂંટાયેલી પાકને જાય છે, અમારા ધારાસભ્યોને જાય છે અને ખાસ કરીને અમારા વલસાડ લોકસભા અંતર્ગત આવતા દરેક મતદાર ભાઈઓ બહેનોને જાય છે, જેમણે પૂરા 2 મહિના અથાગ પ્રયાસ કર્યા છે, મહેનત કરી છે. એના થકી અમે આટલી ભવ્ય જીત મેળવી છે. વલસાડમાં ત્રીજી વખત છે, લોકોએ વિશ્વાસ મૂકેલો છે, અપેક્ષા પણ વધી છે. શું સપના છે અને આ વખતે આ વિસ્તારના વિકાસ માટે શું કરશો? અમે અમારા કેમ્પેનમાં જેટલા પણ વાયદાઓ વલસાડના માટે કર્યા છે અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ અમે વિકસિત વલસાડ પણ બનાવવાના છે અને દરેક ક્ષેત્રનું એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનો વિકાસ કરવાનું કામ અમે આવનારા દિવસોમાં કરવાના છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. હેમંતભાઈ, આ પરિણામો કઈ રીતના આવ્યા? વલસાડ, નવસારી અને ડાંગ વિધાનસભાના જે મત વિસ્તાર હતો, કઈ રીતે સંકલન કર્યું ને કઈ રીતે પરિણામો આવ્યું? ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો જે એક પરિવાર છે એ તમામ પરિવારના સદસ્યો પોતે એક ઉમેદવાર છે એ રીતના મહેનત કરતો હોય છે અને એનું જ પરિણામ આજે આ વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર આપણને જોવા મળ્યું છે. આ ભવ્ય જીત બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય આપું છું. સાથે સાથે વલસાડ લોકસભા મતક્ષેત્રના જે મતદાર ભાઈઓ બહેનો છે એનો પણ આ તાપની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધુ મતદાન કરવા માટેનો પણ જે એક રેકોર્ડ બનાવ્યો છે એ માટે વલસાડ લોકસભા મતક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો પણ હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આજે ત્રીજી વખત લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. આ રીતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો છે અને અહીંયા આવનાર સમયની અંદર આ વિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવો દાવો કરી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ અને ગુજરાતી, વલસાડ. વલસાડમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પરિણામોને સ્વીકાર્યા હતા અને પોતાને સમર્થન આપનાર મતદારોનો પણ આભાર માન્યો હતો અને જ્યાં કચાસ રહી ગઈ હશે તો તેને પૂરી કરવા તેઓ પ્રયાસ કરશે તેવું જણાવી હાર સ્વીકારી હતી. વલસાડ ડાંગ લોકસભા 26 પર ખૂબ મહેનત કરી અને લોકોના ખૂબ ઉત્સાહ સાથે ખૂબ ઝઝૂમીને ચૂંટણી લડ્યા અને જે પરિણામ આવ્યું છે તે પરિણામ અમે સ્વીકારીએ છીએ. અમારી જ્યાં પણ ભૂલ હશે અને અમારી સાથે રહેલા તમામ મતદારો અને જે લોકશાહીને ટકાવી રાખવા માટેનું જે મતદાન થયું તે બદલ અમે આભાર પણ માનીએ છીએ. જીત બાદ દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. 10 વર્ષમાં ગરીબ કલ્યાણના કામ થયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું, કેન્દ્રની સેવાઓ જનતા સુધી પહોંચી, તેનું આ પરિણામ છે. देश के यशस्वी तपस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी ने जिस तरीके से देश हित, समाज हित और राष्ट्र हित के जो निर्णय किए और केवल निर्णय नहीं उसकी डिलीवरी भी की है, तो एक तरीके से जो विकास हुआ है और इनकी प्रति जो जनता का विश्वास है और हमारी सांस्कृतिक परंपरा का जिस तरीके से पुनः जागरण हुआ है, ये पिछले 10 सालों में गरीब कल्याण का काम हुआ है. इंफ्रास्ट्रक्चर आधुनिक बने हैं, सोशल इंफ्रास्ट्रक्चर में भी जिस तरीके से सामाजिक सेवाएं जैसे शिक्षा हो या आरोग्य की सुविधाओं जन तक पहुंची है, इसी का ये परिणाम है. તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને જીત થઈ છે. મિતેશ પટેલે જનતાનો આભાર માન્યો છે. કાર્યકર્તાઓના અથાગ પ્રયાસોને ભાજપને આ જીત મળી છે, પ્રયત્નોથી ભાજપને આ જીત મળી છે તેવું આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે જણાવ્યું હતું.
આણંદ લોકસભા બેઠકમાંથી 63,000થી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે મિતેશ પટેલ. સીધી પાસે તેમની વાત કરીશું. મિતેશભાઈ, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000થી વધુ લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે એ કર્મસ્થ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ કે જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કંઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે? પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલી 5 દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકારમાં એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.